हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની અંદર અત્યારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે વેકન્સી બહાર પડેલી છે। વન બાય વન આપણે જોતા જઈએ। હવે સૌથી પહેલા તમે જુઓ તો કે ભાઈ પોસ્ટનું નામ શું છે। ટોટલ બે પોસ્ટ ઉપર અત્યારે વેકન્સી બહાર પડેલી છે। એક નાયબ કાર્યપાલક ઇજનેર, બરાબર, ક્લાસ 2 ની પોસ્ટ છે, બરાબર। 113/2025-26 છે એ પોસ્ટના જાહેરાત ક્રમાંક છે। ઓકે, ટોટલ 3 જગ્યા માટે ભાઈ વેકન્સી બહાર પડેલી છે, બરાબર। ત્યાર પછી તમે જો મદદનીશ ઇજનેર, બરાબર, એટલે જેને આપણે અસિસ્ટન્ટ એન્જિનિયર કહે છે, ક્લાસ 2 ઓફિસર માટે, ક્લાસ 2, બરાબર। 115/2025-26 પોસ્ટ એની આપણે જાહેરાત ક્રમાંક છે। એક વેકેન્સી, બરાબર, ટોટલ એક જગ્યા છે। એટલે એવું નહીં વિચારવાનું કે ભાઈ જગ્યા બહુ ઓછી છે તો ફોર્મ ન ભરીએ, બરાબર। આમાં ઘણી વખત એવું હોય કે કોમ્પિટિશન એ ઓછું હોય છે, તો પ્રોપર તમે થોડીક મહેનત કરીને જાઓ તો શક્યતા છે કે ભાઈ એમાં ચાન્સ આવી જાય। કારણ કે ઓલમોસ્ટ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય કે ભાઈ જે એવું વિચારતા કે ભાઈ આમાં શું કામ આપણે ખાલી ખોટે ધક્કો ખાવ, બરાબર। પણ મેઇન વસ્તુ એ છે કે જો તૈયારી વ્યવસ્થિત કરેલી હોય તો આમાં શક્યતા છે કે ભાઈ આપણે આગળ વધી શકીએ છીએ, બરાબર। એટલે બે પોસ્ટ ઉપર અત્યારે વેકન્સી બહાર પડેલી છે, નાયબ કાર્યપાલક ઇજનેર અને ત્યાર પછી મદદનીશ ઇજનેર, બરાબર। 113 ને 115 નંબરની વેકન્સી છે, જાહેરાત ક્રમાંક। ઓકે, ત્યાર પછી તમે જો ફોર્મ ભરવાની શરૂઆત છે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। વહેલી તકે ફોર્મ ભરી દેવું। હર વખતે દરેક વિડીયોની અંદર કહું છું કે ભાઈ ખાસ તમે ધ્યાન રાખો, પ્રોપર ફોર્મ ભરવાનું છે, બરાબર। બે વખત બધી ડિટેલ ચેક કરવાની છે, તે પછી તમારે ફોર્મ ભરવાનું છે, બરાબર। એક વખત ફોર્મ ભરી દીધા પછી કાંઈ ફેરફાર નહીં થાય, પછી તમે મને મેસેજ કરશો તો એનો કોઈ ફાયદો નથી, બરાબર। એટલે અત્યારે તમે જ્યારે પણ ફોર્મ ભરો, બરાબર, વહેલી તકે ફોર્મ ભરી દેવું એટલે તમારે પ્રોબ્લેમ ના આવે। શક્ય છે તો એકાદ દિવસની અંદર હું ફોર્મ ભરવાનો વિડીયો પણ અપલોડ કરી દઈશ, બરાબર। એ વ્યવસ્થિત જોઈને પછી તમે ફોર્મ ભરજો, બરાબર, એટલે તમને પ્રોબ્લેમ ના આવે। ઓકે, હવે લાસ્ટ ડેટ શું છે? 16 ફેબ્રુઆરી, બરાબર। 16 ફેબ્રુઆરી છે એ લાસ્ટ ડેટ છે, એટલે એની પહેલા તમારે ફોર્મ અને ફી કમ્પ્લીટ કરી દેવાનું છે। ડન। ત્યાર પછી ક્વોલિફિકેશનની વાત કરીએ, BE BTech ઇલેક્ટ્રિકલ, બરાબર। જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ BE BTech ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તો એમને ફોર્મ ભરી શકે છે, મતલબ એ લોકો ફોર્મ ભરી શકે છે, બરાબર। D2D કરેલું હોય તોય ફોર્મ ભરી શકે છે, પણ ડિપ્લોમા કરેલો વિદ્યાર્થી મિત્ર ફોર્મ નહીં ભરી શકે। એ ઉપરાંત ખાસ ધ્યાન દેવાનું, જે લોકો ફાઇનલ યરમાં છે એ પણ ફોર્મ નહીં ભરી શકે। તમારું BE અથવા BTech તમે જે કરેલું હોય એ કમ્પ્લીટેડ હોવું જોઈએ, બરાબર, કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, કમ્પ્લીટ, બરાબર। એટલે BE BTech ઇલેક્ટ્રિકલ તમારે ક્વોલિફિકેશન છે। ત્યાર પછી એજની વાત કરીએ, 35 થી વધુ ન હોવી જોઈએ। એજ ક્રાઇટેરિયા છે એ 35 થી વધારે નથી। અને બાકી જે રિલેક્સેશન મળે છે, એજ રિલેક્સેશન કેટેગરી વાઇઝ, તો એ તમે નોટિફિકેશનની અંદર જોઈ શકો છો। નોટિફિકેશન જે છે આપણા બધા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દીધેલી છે। ન જોડાણા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ખાસ કોઈ પણ એક ગ્રુપની અંદર જોડાઈ જાવ, જેથી કંઈ પણ ભરતીની માહિતી આવે તો તમને ત્યાંથી મળતી રહે। ત્યાર પછી આપણે વાત કરીએ એક્ઝામ ફીની। જો તમે ઓપન કેટેગરીની અંદર આવો છો, એટલે કે જનરલ કેટેગરીમાં, તો તમારે 100 રૂપિયા ભરવાના થશે। એ ઓફલાઈન ઓનલાઈન બે રીતે તમે ભરી શકો છો, બરાબર। ઓફલાઈન ભરશો તો પોસ્ટ ઓફિસમાં જઈને ભરવાના થશે, નકર ઓનલાઈન જ ભરવાના થશે, બરાબર। ત્યાર પછી જો તમે OBC, SC, ST અને EWS કેટેગરીની અંદર આવો છો, PHમાં અથવા એક્સ સર્વિસમેનની અંદર, તો એ લોકોને ફી ભરવાની આવતી નથી, એ લોકોને ફી માફી છે, બરાબર। એટલે જે લોકો જનરલ કેટેગરીમાં છે એ લોકોને જ ફી કમ્પ્લીટ કરવાની છે। ઓકે, 100 રૂપિયા ફી ભરવાની છે। ત્યાર પછી તમે જુઓ પરીક્ષા પદ્ધતિની આપણે વાત કરીએ તો કે ભાઈ તમારે એક્ઝામ કઈ રીતના લેવાની છે, તો ટોટલ તમારી 300 માર્કની પરીક્ષા રહેશે। એ આપણે બધાને આઈડિયા છે, આગળ આપણે ઘણા બધા પેપર જોયેલા છે, બરાબર। તો કે જે લોકો જીપીએસસી આઈપીએસ એમને આઈડિયા છે, આપણી ટોટલ 300 માર્કની ટેકનિકલની એક્ઝામ લેવામાં આવે છે। એમાં 100 માર્ક સામાન્ય અભ્યાસના, બરાબર, એટલે 100 માર્ક, 100 MCQ, 100 ગુણ। ઓકે, ત્યાર પછી સંબંધિત વિષય એટલે કે ટેકનિકલ, આપણું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પોસ્ટ છે, એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવશે, એટલે 200 ગુણ છે એ આપણા ટેકનિકલના પૂછવામાં આવશે। એમ કહીને ટોટલ 300 માર્કનું એક જ પેપર હશે, એક જ દિવસે હશે, બરાબર। 300 ગુણ, 300 માર્ક। ઓકે, અને સમય તમને કેટલો આપવામાં આવશે? 180 મિનિટ, બરાબર, 180 મિનિટ એટલે ટોટલ 3 કલાકનો તમને સમય આપવામાં આવશે। આ નોટિફિકેશનમાં લખેલું છે, એટલે એનો મતલબ કે ભાઈ એક જ દિવસે એક જ પેપરમાં તમારે આવી જશે। પાર્ટ A, પાર્ટ B અલગ અલગ હશે, બરાબર, પણ મેઇન વસ્તુ શું છે કે ભાઈ એક જ સમયમાં તમારું પેપર કમ્પ્લીટ થઈ જશે। વચમાં એવું થયું હતું કે ભાઈ પાર્ટ A છે એ અલગ દિવસે હોય, પાર્ટ B ટેકનિકલ અલગ દિવસે નક્કી કરેલું હોય, બરાબર, પણ આજે વખતે એવું છે નહીં, એક જ પેપર છે ભાઈ, 3 કલાકની અંદર તમારે 300 માર્કનું કવર કરી લેવાનું છે। ઓકે, ત્યાર પછી રૂબરૂ મુલાકાત છે ભાઈ, મતલબ કે પહેલા તમારે પ્રિલિમ એક્ઝામ પાસ કરવાની છે, એની અંદર તમારું મેરિટમાં વારો આવશે, બરાબર। ત્યાર પછી તમે રૂબરૂ મુલાકાત એટલે ઇન્ટરવ્યુમાં તમને બોલાવવામાં આવશે, બરાબર। હવે પેપરના લેંગ્વેજની વાત કરીએ તો કે ભાઈ જો આપણું જે ટેકનિકલ પેપર છે એ ઇંગ્લિશની અંદર જ હશે। આપણું જે સામાન્ય અભ્યાસ છે એ તમને ગુજરાતી ઇંગ્લિશ બંને આવી શકે છે, પણ મેઇન વસ્તુ એ છે કે ભાઈ આપણું ટેકનિકલ પેપર છે એ હંમેશા ઇંગ્લિશમાં જ હોય છે, બરાબર। આટલું તમારે ભાઈ ક્રીમ માહિતી છે જે ફોર્મ ભરવા માટે જરૂરી છે।
બરાબર. બાકી કંઈ પણ ડિટેલ્સ તમારે વધારે જોતી હોય તો તમે નોટિફિકેશન એની અંદર વાંચી શકો છો. પણ ખાસ વહેલી તકે ફોર્મ ભરી દેજો. જેટલાની પણ વિદ્યાર્થી મિત્રોની ઈચ્છા છે કે આપણે ફોર્મ ભરવું છે તો વહેલી તકે તમે ફોર્મ ભરી દેજો, એટલે તમને પ્રોબ્લેમ ના આવે. અને તૈયારી તમે જો કરતા છો તો તમારે કાંઈ વાંધો નથી, બરાબર. કારણ કે જીપીએસસીની બીજી ભરતીઓમાં તમે ફોર્મ ભરેલા હોય તો તૈયારી તમે કરેલી જ હશે, બરાબર. એટલે સિલેબસનો જે વિડીયો છે, સિલેબસની પીડીએફ આવે ત્યારે પાછો આપણે વિડીયો બનાવશું કઈ રીતના પ્રોપર સિલેબસ છે, બરાબર, કે સંબંધિત વિષયમાં શું વાંચવાનું છે, ટેકનિકલમાં આપણા કયા કયા સબ્જેક્ટ છે, અથવા જૂની પદ્ધતિ જ છે એટલે કાંઈ ફેરફાર નથી તો જૂના કોઈ પણ સિલેબસનો વિડીયો જોઈને પણ તમે પ્રિપરેશન અત્યારથી ચાલુ કરી શકો છો, બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.